जो एक शुद्ध विकार वर्जित अचल परम पदार्थ है, जो एक साधक भाव निर्मल नित्य निज परमार्थ है, जिसके दर्श व जानने का नाम दर्शन ज्ञान है। हो नमन उस परमार्थ को जिसमें चरण ही ध्यान है। नय चक्र से जो भव्य जन को सदा पार उतारती, जग जालमयी एकांत हो जो रही सदा नकारती, निज तत्व को पाकर भविक जिसकी उतारे आरती, नय चक्रमय उपलब्ध नित्य नित्य बोधक भारती, नय चक्र के संसार में जो चतुर है प्रतिबद्ध है, भव चक्र के संहार में जो प्रति समय सन्नद्ध है, निज आत्मा की साधना में निरत तन मन लगन है, भव्य जन के शरण जिनके चरण उनको नमन है। कर कर नमन निज भाव को जिन जिन गुरु जिन वचन को, निज भाव निर्मल करण को जिन वर कथित नय चक्र को, निज बुद्धि बल अनुसार प्रस्तुत कर रहा हूँ, विघ्न जन ध्यान रखना चाहिए, यदि हो कहीं कुछ स्खलन। मंगलमय जिन राज को वंदो वारंवार, जिन वाणी गुरु को नमो नय रहस्य दातार, धान्य धान्य जिन देव का शादवाद नय चक्र, जिसे साधने से मिटे भवि जन का भव चक्र, नय पक्षों से मुक्त हुए जो निज स्वरूप में गुप्त रहे, निरविकल्प हो शांत चित वे ही अमृत साक्षात पिए, जिन प्रवचन का मर्म अहो यह जानो नय रहस्य का सार, अंतर मूर्ख परिणीति में बहती चिदानंद रस अमृत धार, श्री जिनवरनी वंदना करो सहज निष्काम, पक्षांतिक्रांत परमात्मा पामु मंगल धाम, नय प्रमाण थी जाणीने सप्त तत्व नो मर्म, रत्न त्रय निधि प्राप्त करे नाशे त्रिविध दुष्कर्म। नमो ह्रीं नमो सिद्धाणं नमो हरिणं नमो वज्रणं नमो लोये शवसावणं, चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धम्मो मंगलम, चत्तारि लोकोत्तमा अर्यंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धम्मो लोकोत्तमा, चत्तारि शरण भोजामि अर्यंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धम्मो शरण भोजामि। नमो ह्रीं नमो सिद्धाणं नमो हरिणं नमो वज्रणं नमो लोये शवसावणं। નય ચક્રમાં છેલ્લે આપણે નિષેધક નિષેધ્ય કયો નિશ્ચયની નિષેધક છે અને કોનો નિષેધ કરે છે, કયા વ્યવહારનો નિષેધ કરે છે તે આપણે સમજાતા। અશુદ્ધ નિશ્ચયની કોનો નિષેધ કરે છે, અશુદ્ધ નિશ્ચયની કોનો નિષેધ કરે છે, ઉપચરિત અને અનૌપચરિત અસદ્ભુત વ્યવહારનો। નિષેધ્ય નિષેધક સંબંધ વ્યવહાર અને નિશ્ચય વચ્ચે છે, પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ નિશ્ચય અને વ્યવહાર વચ્ચે છે। નિષેધ્ય નિષેધક વ્યવહાર નિશ્ચય વચ્ચે, પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ નિશ્ચય વ્યવહાર વચ્ચે છે। તો અહીં નિષેધક કોણ છે તો કે અશુદ્ધ નિશ્ચયની, તે કોનો નિષેધ કરે છે તો કે ઉપચરિત અને અનૌપચરિત અસદ્ભુત વ્યવહારનો।
પછી બીજું એક દેશ શુદ્ધ નિશ્ચયની. તો એક દેશ જે શુદ્ધ નિશ્ચયની છે તે કોનો નિષેધ કરે છે? તો કે ઉપચરિત સદભૂત વ્યવહારનીનો. કોનો? ઉપચરિત સદભૂત વ્યવહારનીનો. અને પરમ શુદ્ધ નિશ્ચયની તે કોનો નિષેધ કરે છે? અનૌપચરિત સદભૂત વ્યવહાર નહીંનો. આ આપણે ગઈ વખતે સમજ્યા હતા. શમીસારની 168 નંબરની ગાથામાં કહે છે કે પદ્રવ્ય જે છે આત્માને સુખી દુઃખી કરે એનો નિષેધ કરવા માટે. શું કહે છે? પદ્રવ્ય આત્માને સુખી દુઃખી કરતા નથી, એ વાતનો નિષેધ કરવા માટે ત્યાં આચાર્ય એમ લખાવે કહે છે કે આત્માના સુખ દુઃખ, એનું જીવન મરણ આદિ નિશ્ચયથી પોતાના કર્મોદય અનુસાર થાય છે. પરંતુ કોનો નિષેધ કરવા માટે વાત કરી? તો કે પરદ્રવ્યથી. પરદ્રવ્યથી આત્મા સુખી દુઃખી થતો નથી. આત્મા સુખી દુઃખી થાય છે તે તેના કર્મોદય અનુસાર થાય છે. ખરેખર તો એ પણ એક વ્યવહાર છે, તે પણ વ્યવહાર છે, પરંતુ અહીં કોનો નિષેધ કરવા માટે છે વાત? તો કે પદ્રવ્યનો. તો પદ્રવ્યથી આત્મા સુખી દુઃખી થતો નથી, તેનો નિષેધ કરવા માટે શું બતાવ્યું? કે આત્માના સુખ દુઃખ જીવન મરણ આદિ નિશ્ચયથી પોતાના કર્મોદય અનુસાર થાય છે. જેવો આપણો કર્મનો ઉદય. તો કે કર્મય પૂતગલ દ્રવ્ય એ પણ પદ્રવ્ય છે. તો ખરેખર તો આત્મા સુખી દુઃખી શેના કારણે થાય છે? પોતાનું લક્ષ્ય ચૂકવાને કારણે, પર તરફ લક્ષ થવાને કારણે, રાગદ્વેષાદી ભાવો ઉત્પન્ન થાય છે, તેમાં એકત્વ થવાને કારણે તે સુખી દુઃખી થાય છે. પરંતુ નિશ્ચય નહીંના ભેદોમાં આવો કોઈ ભેદ નથી. નિશ્ચય નહીંના ભેદમાં આવો કોઈ ભેદ નથી. વ્યવહાર નહીંની અપેક્ષાએ એકનો નિષેધ ખરેખર વ્યવહાર નિષેધ નથી કરતો, પરંતુ પરમ શુદ્ધ નિશ્ચય નહીંની અપેક્ષાએ નિશ્ચય નહીંના જે બાકીના 3 ભેદ છે તે પણ વ્યવહારમાં જાય છે. તે અપેક્ષાએ તેને ત્યાં નિશ્ચયથી શું કહેવામાં આવ્યું? નિષેધ કરવા માટે આત્માના સુખ દુઃખ જીવન મરણ આદિ નિશ્ચયથી તેના કર્મોદય અનુસાર થાય છે. પરંતુ પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ તે પણ વ્યવહાર છે. તો કે ખરેખર તો આત્માનું સુખ દુઃખ થાય છે, એટલે કે આત્મામાં અનુકૂળ પ્રયોગ પ્રતિકૂળ સંયોગોમાં ઠીકપણું અઠીકપણું કરે છે, તે તેની અંદર એકત્વ કરે છે, તેને કારણે થાય છે. આત્મા પોતાની ભૂલ કરે છે, નહીં કે કર્મને કારણે. કર્મ એ પદ્રવ્ય છે, તે પણ એક પૂતગલ દ્રવ્ય છે. આત્માને કર્મોદયથી સુખી દુઃખી કહે આ જ રીતે, તેવી જ રીતે આત્મામાં રાગાદિ છે. આત્મામાં રાગાદિ છે એવું ઉપચરિત સદભૂત વ્યવહાર નથી કહેવામાં આવ્યું. આત્મામાં રાગદ્વેષ આદિ વિકારી ભાવ છે તે ઉપચરિત સદભૂત વ્યવહારમાં કહેવામાં આવ્યું. ઉપચરિત એટલે અશુદ્ધ, સદભૂત વ્યવહાર નથી કહેવામાં આવ્યું. અને આત્મા સમ્યક દર્શન આદિ એક દેશ નિર્મલ પર્યાયનો કરતા. આત્મા સમ્યક દર્શન આદિ એક દેશ પૂર્ણ નથી, પણ એક દેશ આંશિક વિતરાગ જે પર્યાય છે, એક દેશ જે નિર્મલ પર્યાયનો કરતા આ કથન છે તે એક દેશ શુદ્ધ નિશ્ચયનું કથન કહેવામાં આવ્યું. એને એક દેશ શુદ્ધ નિશ્ચયનું કથન માનવામાં આવ્યું. આત્મામાં રાગ દેશ આદિ છે તે ઉપચરિત સદભૂત વ્યવહાર નહીંનું કહેવામાં આવ્યું. અને આત્મામાં સમ્યક દર્શન આદિ એક દેશ જે નિર્મલ પર્યાય ઉત્પન્ન થઈ છે તેનો તેને કરતા કહેવામાં આવ્યો, તે એક દેશ શુદ્ધ નિશ્ચયથી માનવામાં આવ્યું. છતાં પણ આ નિર્મલ પર્યાયનો કર્તા કર્મનો ભેદ બતાવવાનો, આ જે નિર્મલ પર્યાય છે તેનો કર્તા કર્મનો ભેદ બતાવવા વાળો વ્યવહાર નહીંનો કોઈ પૃથક ભેદ નથી કહેવામાં આવ્યો. આ જે નિર્મલ પર્યાયનો કર્તા કર્મનો ભેદ બતાવવા વાળો એવો કોઈ વ્યવહાર નહીંનો પૃથક ભેદ શાસ્ત્રમાં બતાવવામાં નથી આવ્યો. ઉપચરિત જે એવી જ રીતે ઉપચરિત સદભૂત વ્યવહાર નહીંથી, એટલે કે અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીંથી મતિ જ્ઞાન આદિને જીવના કહેવામાં આવ્યા. મતિ જ્ઞાન આદિ અલ્પ વિકસિત પર્યાય છે, તે અલ્પ વિકસિત પર્યાયની અપેક્ષાએ તેને ઉપચરિત સદભૂત વ્યવહાર નહીંના કથનમાં લેવામાં આવ્યા, તેને જીવના કહેવામાં આવ્યા. પરંતુ ત્યાં શું લેવાનું? ક્ષાયોક્ષમિક મતિ જ્ઞાનની વાત લેવાની. ત્યાં સમ્યક જ્ઞાનની વાત નથી. ત્યાં કયા જ્ઞાનની વાત છે? અલ્પ વિકસિત તો કે ક્ષાયોક્ષમિક જ્ઞાનની વાત છે. આના ઉપરથી શું સમજવામાં આવે છે કે પ્રસંગોમાં માત્ર નિષેધક હોવાથી નિશ્ચય નહીં તથા અભેદમાં ભેદ કરવાથી વ્યવહારને ઘટિત કરવામાં આવ્યો. આ જેટલા પ્રસંગો છે તેમાં નિષેધક કરવા થવાથી તેને નિશ્ચય નહીં કહેવામાં આવ્યો, તે નિષેધક હોવાથી. અને જ્યાં અભેદમાં ભેદ કર્યો ત્યાં બધે એને વ્યવહારને ઘટિત કરવામાં આવ્યો છે. આગળ નિશ્ચય નહીંના ભેદ પ્રભેદમાં મહત્વની તુલનાત્મક સમીક્ષા. આપણે વ્યવહાર નહીંની વાત સમજ્યા. હવે નિશ્ચય નહીંના
ભેદ પ્રભેદમાં મહત્વની જે તુલનાત્મક સમીક્ષા છે એમાં પ્રશ્ન કરે છે, અહીંયા વ્યવહારનીના ભેદ પ્રભેદના મહત્વની તુલના કરવામાં આવી. આપણે જે પ્યુનનું આખું એક્ઝામ્પલ સમજ્યા ને, એ જ રીતે નિશ્ચયનીના જે 4 ભેદ છે, અશુદ્ધ નિશ્ચયની, એકદેશ શુદ્ધ નિશ્ચયની, સાક્ષાત શુદ્ધ નિશ્ચયની અને પરમ શુદ્ધ નિશ્ચયની, એ 4 ભેદોમાં મહત્વની તુલના પણ થઈ શકે. શું આ જે રીતે આમાં કેરી વ્યવહારનીના 4 ભેદમાં, એવી રીતે નિશ્ચયનીના 4 ભેદમાં મહત્વની કમ્પેરિઝન થઈ શકે? તો કે નિશ્ચયનીને તો ભૂતાર્થ કીધો છે, નિશ્ચયનીને સત્યાર્થ કીધો છે. નિશ્ચયનીને શું કીધું છે? ભૂતાર્થ કીધો છે, તેને સત્યાર્થ જ કીધો છે. તેને જો આપણે પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ જોઈ, જો તે 4 ભેદને આપણે પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ, 4 ભેદમાં જો પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાથી જોઈએ, તો તેની વાતમાં ઓછું કે અધિકનો એવો કોઈ મહત્વનો પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતો. પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ જોઈએ તો એની નિશ્ચયની વાતમાં કોઈ અધિક મહત્વનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. વ્યવહાર નહીંને અસત્યાર્થ કીધો, વ્યવહાર નહીંને અભૂતાર્થ કીધો છે, પરંતુ તેને સર્વથા અસત્યાર્થ માનીને નિશ્ચયાભાસ, વ્યવહાર નહીંને કથનથી જ અભૂતાર્થ કીધો છે, તેને સર્વથા અભૂતાર્થ અથવા તો અસત્યાર્થ માનીને નિશ્ચયાભાસ ન થઈ જાય તે માટે ભેદ પ્રભેદનું મહત્વ અથવા તો તેનું સત્યાર્થપણું બતાવવામાં, એની ઉપયોગિતા બતાવવામાં આવી છે. નહીતર તો શું થઈ જાય કે મિથ્યાભાસ, નયાભાસ થઈ જાય, નિશ્ચયાભાસ થઈ જાય. નયાભાસ નહીં, નિશ્ચયાભાસ થઈ જાય. કેમ? તો કે વ્યવહાર નહીંનું પ્રયોજન જ ન રહે. વ્યવહારને પ્રયોજન, જાણેલો પ્રયોજવાન છે, પરંતુ ત્યાં સર્વથા એને અસત્યાર્થ માનવાનો પ્રસંગ ઉભો થઈ જાય. તે માટે વ્યવહાર નહીંનો આ ભેદ પ્રભેદનું મહત્વ, એટલે કે કથનથી સત્યાર્થપણું પણ ત્યાં બતાવવામાં આવે છે કે વ્યવહાર વ્યવહાર તરીકે છે, વ્યવહાર તરીકે સત્ય છે, પરંતુ તે આદરણીય નથી, તે આશ્રય કરવા લાયક નથી, માટે તેને ત્યાં અભૂતાર્થ કહેવામાં આવ્યો છે. આ રીતે જો નિશ્ચયનીના ભેદ પ્રભેદની તુલના કરવામાં આવે તો એનું મહત્વ ઓછું થઈ જાય. જે રીતે વ્યવહારનીના ભેદ પ્રભેદની કલ્પના, જે રીતે વ્યવહારનીના ભેદ પ્રભેદની તુલના કરવામાં આવી, તેવી રીતે નિશ્ચયનીના ભેદ પ્રભેદની તુલના કરવામાં આવે તો એનું મહત્વ ઓછું થાય. તે વ્યવહારનીના ખાતામાં ચાલ્યું છે, તો પછી શું થઈ જાય? તે પણ વ્યવહારનીના ખાતામાં, એને પણ વ્યવહાર નહીં કહેવાનો પ્રસંગ ઉભો આવશે. માટે અશુદ્ધ નહીંના વિષયના ભેદની અપેક્ષાએ, અશુદ્ધ નહીંનો જે વિષય છે તેમાં ભેદની અપેક્ષાએ ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કીધો. એને શું કીધું? એમાં ભેદની અપેક્ષા એને ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કીધો. હું રાગી છું તે અશુદ્ધ નિશ્ચયનીમાં આવે છે, હું રાગદ્વેષ વાળો છું તે ઉપચરિત સદભૂત વ્યવહારનીમાં આવે છે. સર્વાધિક વજન તો કોનામાં છે? તો કે નયાધિરાજ. કોણ? તો કે પરમ શુદ્ધ નિશ્ચયનીમાં, એમાં જ સર્વાધિક વજન છે. તેથી જેની સામે નિશ્ચયનીના જે અન્ય 3 ભેદ છે તે પણ નિષિદ્ધ થઈને, તે જાતે નિષિદ્ધ થઈને તે વ્યવહારપણાને પ્રાપ્ત થઈ જાય છે. તે પણ નિષિદ્ધ થઈને વ્યવહારપણાને પ્રાપ્ત થઈ જાય છે, એટલે કે અસત્યાર્થ, અભૂતાર્થ થઈ જાય છે. આ એટલા માટે નિશ્ચયનીના આ રીતના ભેદ પ્રભેદની તુલના કરવામાં આવી નથી. વ્યવહારનીના ભેદ પ્રભેદની ઉપયોગિતા, આના ભેદ પ્રભેદની ઉપયોગિતા શું? તો કે વ્યવહારનીના આપણે અત્યારે જે છેલ્લો પ્રશ્ન સમજ્યાની નિશ્ચયની સમજશો ને એટલે વધારે ખ્યાલ આવશે. વ્યવહારનીના ભેદ પ્રભેદની ઉપયોગિતા શું થાય? વ્યવહારનીના 4 ભેદોની વિષય વસ્તુ તથા તેને કથનથી સત્યતા એટલે સત્યાર્થતા એટલે કે એના વજન ઉપર વિચાર કરે એટલે પ્રશ્ન ઉપસ્થિત થાય, આપણને સ્વાભાવિક ઉપસ્થિત થાય કે જ્યારે નિશ્ચયની દ્રષ્ટિએ બધા વ્યવહાર અભૂતાર છે, નિશ્ચયની દ્રષ્ટિથી બધા વ્યવહાર કેવા અભૂતાર છે, તે આત્માનુભૂતિ કરવામાં કેવા છે? બાધક છે. તે સાધકમાં બાધકપણું ઉત્પન્ન કરે છે. તો તેના ભેદ પ્રભેદ કરવાની જરૂર શું છે? બધા વ્યવહાર નહીં, તે આત્માનુભૂતિમાં બાધક છે, તો પછી એના ભેદ પ્રભેદ કરવાની જરૂર શું છે? તો કે તેની ઉપયોગિતાનો આપણે આગળ પણ વાત આવી ગઈ છે, છતાં પણ પ્રત્યેક ભેદની ઉપયોગિતા ઉપર આપણે થોડો હજી વધારે વિસ્તાર કરી દરેક જે ભેદ પ્રભેદ છે તેની દરેકની ઉપયોગિતા આપણે વધારે સમજીએ. પ્રત્યેક વ્યવહાર તે પરમાર્થનો પ્રતિપાદક તો હોય છે. પ્રત્યેક વ્યવહાર તે પરમાર્થ એટલે કે નિશ્ચયનો પ્રતિપાદક તો છે જ, કેમ કે નિશ્ચય પ્રતિપાદ્ય છે, વ્યવહાર નહીં પ્રતિપાદક છે. તો પ્રત્યેક વ્યવહાર તે નિશ્ચયનો શું છે? પ્રતિપાદક એટલે કે પરમાર્થનો પ્રતિપાદક તો છે. તેથી પરમાર્થનું જ્ઞાન કરાવવું, તેથી તે પરમાર્થ તરફ દિશા બતાડે છે, એટલે પરમાર્થનું જ્ઞાન કરાવવું
એ જ તેની ઉપયોગિતા છે, એ જ એની ખરેખર ઉપયોગિતા છે. છતાં પણ દરેક ભેદ પ્રભેદની આપણે ઉપયોગિતાને અલગ અલગ રીતે સમજીએ. પહેલું, ઉપચરિત અસદભૂત વ્યવહારની ઉપયોગિતા. ઉપચરિત અસદભૂત વ્યવહારની કોને કીધો તો કે ઉપચારથી ઉપચાર અથવા તો દૂરનો સંબંધ અથવા તો સંશ્લેષ રહિતનો સંબંધ, એટલે કે ઉપચારથી ઉપચાર, દૂરવર્તી તેને, અથવા તો કેવી રીતે કીધું કે સંબંધથી સંબંધ, તેને ઉપચરિત અસદભૂત વ્યવહાર. હવે એની ઉપયોગિતા શું? તો કે ઉપચરિત અસદભૂત વ્યવહારને જે છે તે આત્માના પ્રદેશોથી ભિન્ન, આપણો જે આત્મા છે તેના પ્રદેશોથી ભિન્ન સ્ત્રી, પુત્ર, મકાન, ગાડી, જે કંઈ આદિ છે તે એને આત્માના કહે છે. શું કહે છે? ઉપચરિત અસદભૂત વ્યવહારની આત્માના પ્રદેશોથી જે ભિન્ન છે, સ્ત્રી, પુત્ર, મકાન આદિ જે છે તેની આત્માના કહે છે. અનાદિથી અજ્ઞાની જીવ છે, અનાદિથી અજ્ઞાની એટલે આપણી જ વાત છે, તે બાહ્ય સંયોગોને પોતાના, બાહ્ય જે આપણને સંયોગો મળ્યા છે કર્મના ઉદયના ફળ અનુસાર પૂર્વે કરેલા પરિણામોને આધીન, તો તેને પોતાના તથા પોતાને તેનો કરતા ભોગતા માને છે. અજ્ઞાન દશામાં બાહ્ય જે સંયોગો મળ્યા છે પૂર્વે કરેલા પરિણામોને આધીન ભાવ કર્મના નિમિત્તથી દ્રવ્ય કર્મ બંધાણો, તે દ્રવ્ય કર્મના ઉદય આવવાથી જે આપણને સંયોગો મળ્યા છે તે સંયોગોને તેને પોતાના માને છે અને પોતાને તેનો કરતા ભોગતા માન્યો અજ્ઞાન દશામાં. પરંતુ પોતાને તેનાથી ભિન્ન જાણવો, પોતાને તેનાથી ભિન્ન જાણવા વાળા જ્ઞાની પણ એવું કહેતા સાંભળવામાં આવે છે. પોતાને તેનાથી ભિન્ન જાણવા વાળા જ્ઞાની, ધર્માત્મા, સાધક દશા વાળા અથવા તો સમ્યક દ્રષ્ટિ જીવ એ પણ એવું કહેતા સાંભળવામાં આવે છે. તે પણ એવું કહેતા આ મારી સ્ત્રી છે, આ મારો પુત્ર છે, એવું કહેતા સાંભળવામાં આવે છે. પરંતુ જ્ઞાતાના અભિપ્રાયને જ નહીં કીધો છે. સાથે શું કીધું? જ્ઞાતાના અભિપ્રાયને પણ નહીં કીધો. જેમ વક્તાના અભિપ્રાયને નહીં કીધો છે તેમ જ્ઞાતાના અભિપ્રાયને પણ નહીં કીધો છે. તેથી તેઓ તેમને પોતાના કહીને તેના પ્રતિ પોતાના રાગનું જ્ઞાન કરાવે છે. તેથી તેઓને પોતાના કહીને તેના પ્રત્યે તેના રાગનું તે જ્ઞાન કરાવે છે. રાગ સ્વયંને તો અનુભવમાં આવે છે. રાગ જે છે તે આપણને પોતાને અનુભવમાં તો આવે છે. રાગ દરેકને પોતાને સ્વયંમાં અનુભવમાં આવે છે, પરંતુ બીજાને તો સ્ત્રી, પુત્ર, પતિ, આપણી જે રાગાત્મક જે ચેષ્ટા છે, સ્ત્રી, પુત્ર આદિ જે આપણા ઇષ્ટજનો છે તેના પ્રત્યેની આપણી રાગ આદિની જે ચેષ્ટા છે, અર્થાત વાણી તથા શરીર આદિની ક્રિયા પણ દેખાય છે. શું કીધું? રાગ તો પોતાને જ અનુભવમાં આવે છે. આપણને કેટલો રાગ છે કોઈના પ્રત્યે તો આપણે પોતે જ નક્કી કરી શકીએ, પરંતુ બીજાને તો આપણે તેના પ્રત્યેની જે રાગ દ્વેષ આદિની જે ચેષ્ટા છે, એટલે કે તે વાણી અથવા શરીર આદિની જે ક્રિયા છે તે દેખાય છે અને તેનાથી તેઓને તે પદાર્થોથી આપણે આપણા રાગ આદિ સંબંધનું જ્ઞાન થાય છે. બીજાને કેવી રીતે જ્ઞાન થાય છે કે આને એની જે ચેષ્ટા છે તેની સાથેની, એની શરીર, વાણી આદિ તેના ઉપરથી ખબર પડે. આપણે ઘણી વાર નથી કહેતા આને આની સાથે વધારે બને છે. એ કેવી રીતે નક્કી થયું? તો તેની વાણીની ચેષ્ટાથી અથવા તો કોઈ શરીર આદિની ચેષ્ટાથી. કોઈ આખો દિવસ બે જણ સાથે જ રહેતા હોય તો કે આ બેને તો ખૂબ જ બને, તો કે કેવી રીતે નક્કી થયું? બીજાને. રાગ તો સ્વયં પોતે અનુભવમાં લઈ શકે, એ બીજો કોઈ નક્કી નથી કરી શકતો એને આના પ્રત્યે કેટલો રાગ છે. છતાં બીજા લોકો કેવી રીતે નક્કી કરે છે? તો રાગ આદિની ચેષ્ટાથી તે નક્કી કરે છે, એના સંબંધનું જ્ઞાન કરે છે. જો કે પરમાર્થિક દ્રષ્ટિથી, ખરેખર દ્રવ્ય દ્રષ્ટિથી તો આપણા શરીર આદિ અથવા તો પર પદાર્થથી કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. શરીર આદિ અથવા પર પદાર્થથી આપણો કોઈ પણ પ્રકારે સંબંધ નથી. છતાં પણ વ્યવહારિક જે જગત છે તે આ સંબંધ ઉપર જ ઊભું છે. જે વ્યવહારિક વિશ્વ જે છે તે તો આ સંબંધના આધાર ઉપર જ ઊભું છે. એના ઉપર જ આ સંબંધના આધારરૂપી શિલા ઉપર જ ઊભું છે. સ્ત્રી, પુત્ર, મકાન, એટલે કે ચેતન અને અચેતન, એમાં બંને એવું સ્ત્રી, પુત્ર, ચેતન ને મકાન આદિ અચેતન, તે બધા મિશ્ર પદાર્થોની સાથે આપણા સંયોગોના આધાર પર જ, આપણે જે સંયોગો છે તેના આધાર ઉપર જ, એટલે કે સંયોગોના સંબંધના આધાર ઉપર જ આપણે પરિવાર, કુળ, જાતિ આદિનો વ્યવહાર ચાલે છે. એના આધાર ઉપર જ આપણો વ્યવહાર ચાલે છે.
કોના? આપણા સંબંધોનો. કોની સાથે? ચેતન પદાર્થ અને અચેતન પદાર્થ. એટલે કે એકબીજાને પરસ્પર સંબંધનો પરિચય થાય છે. આ જ પરિચયના નિમિત્તથી એકત્વ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આ પરિચયના નિમિત્તથી શું? આપણને તેના પ્રત્યે જે રાગ છે તેનાથી એકત્વ બુદ્ધિ ઉત્પન્ન થવાથી રાગ દ્વેષની ઉત્પત્તિની વૃદ્ધિ અને સંસારની વૃદ્ધિ થાય છે. એટલે કે આ વ્યવહારને હવે આગળ કે છે આની ઉપયોગિતા શું? આ તો વ્યવહાર થયો આવો ને લૌકિકમાં તો આ જ વ્યવહાર ચાલી રહ્યો છે. જો આ વ્યવહારને યથાર્થ રૂપે જો સ્વીકારવામાં ન આવે, જો આ વ્યવહારને સર્વથા અસત્યાર્થ કહેવામાં આવે અથવા તો એને યથાર્થ રૂપે સ્વીકારવામાં ન આવે તો આપણી સંસ્કૃતિ અને આપણી સભ્યતા નષ્ટ થઈ જશે. શું કીધું? જો આ વ્યવહારને સર્વથા અસત્યાર્થ કહો અથવા તો આ ઉપચરિત અસદભૂત વ્યવહારને ન માને કોઈ અથવા તો એને યથાર્થ રૂપે ન સ્વીકારે તો આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે સભ્યતા છે તે જ નષ્ટ થઈ જશે. કેમ કે સ્વસ્ત્રી અને પરસ્ત્રીનો જે વ્યવહાર છે તે પણ લુપ્ત થઈ જવાથી, સ્વસ્ત્રી અને પરસ્ત્રીનો વ્યવહાર લુપ્ત થઈ જવાથી સદાચાર અને વ્યભિચારીનો ભેદ જ નહીં રહે. સદાચારનો ભેદ નહીં રહે, વ્યભિચારીનો ભેદ, સદાચાર અને વ્યભિચારી વચ્ચે કોઈ ભેદ જ નહીં રહે. કેમ કે સ્વસ્ત્રી અને પરસ્ત્રીનો વ્યવહાર પણ લુપ્ત થઈ જાય છે. જેનાથી મનુષ્યનું જીવન કોના જેવું થઈ જવાય? પશુ જેવું થઈ ગયું. મનુષ્યનું જીવન પશુ જેવું, પશુમાં સ્વસ્ત્રી પરસ્ત્રી નથી હોતો તો આપણું જીવન પણ પશુ જેવું થઈ જશે. આ જ રીતે ચોરી, પરિગ્રહ આદિ પાપોનું, જે ચોરી, પરિગ્રહ આદિ જે પાપ છે તેનું તથા તેના ત્યાગરૂપ અથવા તો તેના ત્યાગરૂપ અણુવ્રત, મહાવ્રત આદિનું વિધાન પણ લુપ્ત થઈ જશે. અથવા તો તેના ત્યાગરૂપ જે અણુવ્રત, મહાવ્રતનું પાલન કરી એ પણ નિધાન જે છે તે પણ, એ વિધાન જે છે તે પણ લુપ્ત થઈ જશે. શું થશે? જો આને સર્વથા અસત્યાત્માની, જો ઉપચરિત અસદભૂત વ્યવહારને નહીં ન માની તો આપણી સંસ્કૃતિ અને સભ્યતા લુપ્ત થઈ જશે. કેમ કે સ્વસ્ત્રી પરસ્ત્રીનો ભેદ જ નહીં રહે, એનો વ્યવહાર લુપ્ત થઈ જવાથી સદાચાર અને વ્યભિચારીનો ભેદ નહીં રહે, આપણું જીવન પશુ જેવું થઈ જશે. આ રીતે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, ન માત્ર વ્યવસ્થિત લોક વ્યવહારનું નિયામક છે, એટલું લોક વ્યવહારનું નિયામક નથી, ન માત્ર વ્યવસ્થિત લોક વ્યવહારનું નિયામક છે, પરંતુ પ્રથમાનિયોગ અને ચરુણાનિયોગની અપેક્ષાએ એકલો લોક વ્યવહારનું નિયામક છે એમ નથી, પરંતુ સાથે ચરુણાનિયોગ અને પ્રથમાનિયોગની પદ્ધતિનો આધાર પણ તેના ઉપર છે. ચરુણાનિયોગ અને પ્રથમાનિયોગની કથન પદ્ધતિનો એટલે કે આલાપ પદ્ધતિનો આધાર પણ તેના ઉપર છે. પારમાર્થિક વસ્તુ સ્વરૂપ ન હોવાથી, ખરેખર આ પારમાર્થિક વસ્તુ સ્વરૂપ નથી માટે એને અસદભૂત કીધું. કેમ અસદભૂત કીધું? પારમાર્થિક આ વસ્તુ સ્વરૂપ નથી માટે એને શું કહેવામાં આવ્યું? અસદભૂત કહેવામાં આવ્યું. પરંતુ તે સર્વથા અસત્ય નથી, પરંતુ તે સર્વથા અસત્ય નથી, કથનથી સત્ય પણ છે. આ પ્રમાણે વચન અને ક્રિયાનો વ્યવહાર કરવાથી, આ રીતે વચનનો અને ક્રિયાનો વ્યવહાર કરવાથી અસત્ય નામનું પાપ લાગતું નથી. વચન અને ક્રિયાનો વ્યવહાર કરવાથી આ મારી સ્ત્રી છે, ખરેખર તો અભિપ્રાયમાં છે કે સ્ત્રી સ્ત્રીની છે, તે મારી નથી. આ મારું મકાન છે, મકાન મકાનનું છે, મારું નથી. અભિપ્રાયમાં તે હોવું જોઈએ, પરંતુ જે વાણી થઈ, વચનની વાત થઈ, તેમાં અસત્યો, ખરેખર તો આપણે ખોટું બોલ્યા ને, મકાન મકાનનું છે, પરંતુ છતાં પણ જ્ઞાની પુરુષ પણ એમ કે આ મારું મકાન છે, આ મારું મકાન છે, પરંતુ તેના અભિપ્રાયમાં પડ્યું છે કે આ મકાન ખરેખર મારું નથી, આ વ્યવહારનું કથન છે, તે તેને બરાબર એના અભિપ્રાયમાં બેઠેલું છે. પરંતુ આપણે અજ્ઞાન દશામાં એકત્વ કર્યું છે, એને ત્યાં એકત્વ નથી, ત્યાં તેનું સ્વામિત્વ પણ નથી. માટે વચન અને ક્રિયાનો વ્યવહાર કરવાથી અસત્ય નામનું પાપ લાગતું નથી, છતાં તેની મર્યાદાનું ઉલ્લંઘન પાપોનો જનક છે. છતાં જો તેની મર્યાદાનું ઉલ્લંઘન કરે તો પાપનો જનક બને છે. મર્યાદાની અંદર જ રહેવું પડે. મર્યાદાનું જો ઉલ્લંઘન થયું તો પાપનો જનક છે, પાપ એનાથી ઉત્પન્ન થાય છે. મોક્ષ માર્ગમાં આને પરમાત્માનીને, જો આને મોક્ષ માર્ગમાં અને પરમાત્માનીને પોતાના સ્વરૂપનો પરની સાથે સંબંધરૂપ અનુભવ કરવામાં આવે, જો મોક્ષ માર્ગમાં અને પરમાત્માનીને પરદ્રવ્ય સાથે તેનો સંબંધ, એને સંબંધરૂપ જો અનુભવ કરવામાં આવે તો મિથ્યાત્વ થઈ જાય છે. જો આને મોક્ષ માર્ગમાં અને પરમાત્માનું
પેલા શું લીધું? જો એને સર્વથા અસત્ય માની તો શું થાય? સર્વથા અસત્યાત માની તો શું થાય? તો કે સદાચાર અને વ્યભિચારીનો ભેદ પણ નીકળી જશે. બરાબર. પ્રથમાનુયોગ ને ચરુણાનુયોગના બધા વ્યાખ્યાન પદ્ધતિ એટલે કે કથન પદ્ધતિનો આધાર પણ આ છે. પારમાર્થિક વસ્તુ સ્વરૂપ ન હોવાથી એને અસદભૂત કહેવામાં આવ્યું, એ વાત પણ બરાબર છે, પરંતુ તે સર્વથા અસત્ય નથી. માટે તેને વચન અને વાણીની ક્રિયાથી એને કે બોલવામાં આવે તો તેમાં અસત્યનો દોષ લાગતો નથી, એનું અસત્ય નામનું પાપ લાગતું નથી. પરંતુ એની જે મર્યાદા છે તે મર્યાદાનું ઉલ્લંઘન કરી તો તે પાપ ઉત્પન્ન કરે છે. પરંતુ જો આને મોક્ષ માર્ગમાં એટલે કે પરમાત્માની તો એટલે કે પોતાનો સ્વરૂપ અને પદ્રવ્ય વચ્ચેનો જે સંબંધ છે તે અનુભવમાં લઈએ તો મિથ્યાત્વ થાય છે. આ સંબંધનું લક્ષ્ય કરવામાં આવે તો રાગદ્વેષ થાય છે. જો તે સંબંધ છે પદ્રવ્ય તરફનો, તેનું જો લક્ષ્ય કરવામાં આવે તો રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. પરંતુ તેને યથાર્થ જાણો, જે તે સંબંધ જેમ છે તેમ જાણો. નાની બોલે કે આ મારું મકાન છે તો તેને જે સંબંધ જેમ છે તેમ તેને યથાર્થ જાણે છે. તે સંબંધને યથાર્થ જાણે એટલે એ સંબંધ જે રીતે છે તે રીતે તેને જાણે છે. તેના અભિપ્રાયમાં તે સંબંધ જેમ છે તેમ જે જાણે છે એટલે કે તેને યથાર્થ જાણવો તે સમ્યક શ્રુત જ્ઞાનનો અંશ હોવાથી તે સંબંધ જેમ છે તેમ તેને જાણે, તેથી તે સમ્યક જ્ઞાનનો અંશ હોવાથી આ મોક્ષ માર્ગમાં જાણેલો પ્રયોજવાન છે. તેને શું કહેવામાં આવ્યું? મોક્ષ માર્ગમાં જાણેલો, 12મી ગાથા મોક્ષ માર્ગમાં જાણેલો પ્રયોજવાન છે. એટલે કે શુભ રાગમાં મોક્ષ માર્ગનો સર્વથા અભાવ. જે શુભ રાગ છે તેમાં તો મોક્ષ માર્ગનો સર્વથા અભાવ છે, કારણ કે પરમાર્થિક તો તે શુભ અભાવ શું છે? બંધનું કારણ છે. તેથી તેને આ અપેક્ષાએ મોક્ષ માર્ગ કહેવો તે ઉપચરિત અસદભૂત વ્યવહારનું કથન પણ કહી શકાય. તેને આ રીતે જો એને મોક્ષ માર્ગ કહેવો તે ઉપચરિત અસદભૂત વ્યવહારનું કથન કહી શકાય. આ પહેલું ઉપચરિત અસદભૂત વ્યવહારની ઉપયોગિતા. બીજું અનૌપચારિક અસદભૂત વ્યવહારની ઉપયોગિતા. અનૌપચારિક અસદભૂત વ્યવહારની એટલે કે નિકટ સમીપારો સંબંધ, ડાયરેક્ટ સંબંધ, એકલું ઉપચારથી કામ ચાલે, સંશય સહિતનો સંબંધ, તેને શું કહેવામાં આવ્યું? અનૌપચારિક અસદભૂત વ્યવહાર નહીં. કે આ મારું શરીર છે, ડાયરેક્ટ સંબંધ છે, એક ક્ષેત્ર વગા સંબંધ છે, અથવા તો સંશ્લેષ સહિત તેને અનૌપચારિક અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યું. શરીર તથા દ્રવ્ય કર્મથી આત્માનો સંબંધ બતાવો. શરીરથી અને દ્રવ્ય કર્મથી આત્માનો સંબંધ બતાવો તે અનૌપચારિક અસદભૂત વ્યવહારનું પ્રયોજન છે. શરીરથી અથવા દ્રવ્ય કર્મથી આત્માનો સંબંધ બતાવો તે શું છે? અનૌપચારિક અસદભૂત વ્યવહારનું કથન છે. જીવને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મૌન્ય કર્મનો 70 ક્રોડી બંધ પડ્યો તે અનૌપચારિક અસદભૂત વ્યવહારનું કથન છે. શરીર તથા દ્રવ્ય કર્મથી આત્માનો સંબંધ બતાવો તે અનૌપચારિક અસદભૂત વ્યવહારનું કથન છે. આની સાથે આત્માનો વાસ્તવિક સંબંધ ન હોવા છતાં, આની સાથે આત્માનો વાસ્તવિક સંબંધ નથી, પરંતુ તેમાં તથા જીવની અવસ્થામાં તેમાં તથા જીવની જે અવસ્થા છે તેમાં નૈમિત્તિક સંબંધનું, તેમાં અને જીવની જે અવસ્થા છે તેમાં નૈમિત્તિક સંબંધનું તથા શરીર પ્રતિ જીવનો રાગનું પ્રતિપાદન કરવું, શરીર પ્રત્યે જીવનો જે રાગ છે તેનું પ્રતિપાદન કરવું, એ જ આ નયની ઉપયોગિતા છે. શું કીધું? એની ઉપયોગિતા જીવની અવસ્થાઓમાં કોની સાથે? તેમાં એટલે કે શરીર તથા દ્રવ્ય કર્મની વાત છે, તેમાં તથા જીવની જે અવસ્થા છે તે બંને વચ્ચે નૈમિત્તિક સંબંધનો તથા શરીર પ્રતિ જીવને જે રાગ દ્વેષાદી થાય છે તેનું પ્રતિપાદન કરવું તે જ આ નયની ઉપયોગિતા છે. હવે એને સમજાવે છે. જો કે દ્રવ્ય કર્મો પ્રતિ રાગ દ્વેષ કરવાનો સાક્ષાત વ્યવહાર આપણા જીવનમાં જોવામાં આવતો નથી. જો કે દ્રવ્ય કર્મ પ્રતિ રાગ દ્વેષ કરવાનો સાક્ષાત વ્યવહાર આપણા જીવનમાં જોવામાં આવતો નથી, પરંતુ તે કર્મની સાથે ડાયરેક્ટ એની સાથે, પરંતુ તે કર્મની સાથે અનૌપચારિક અસદભૂત વ્યવહાર નહીંથી જીવના કર્તા કર્મ સંબંધના આધારે
અનૌપચારિક અસદભૂત વ્યવહાર નહીંથી જીવનો કર્તા કર્મ સંબંધના આધાર ઉપર જ જૈન દર્શનનો જે કર્મનો સિદ્ધાંતનો જે મેલ છે તે ઉભો કરવામાં આવ્યો છે. અનૌપચારિક અસદભૂત વ્યવહાર નહીંના આધાર ઉપર જ કર્મોની સાથે એનો જીવનો કર્તા કર્મ સંબંધનો આધાર જૈન દર્શનમાં બતાવવામાં આવ્યો છે. સમયસાર ગાથા નંબર 6 માં આત્મખ્યાતિની ટીકામાં બતાવ્યું છે એકત્વ વિભક્ત આત્માને બતાવવાની પ્રતિજ્ઞાનું પાલન કરતા થકા દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ પહેલા શું કીધું? એકત્વ વિભક્ત આત્માને બતાવવાની પ્રતિજ્ઞા કરે એનું પાલન કરતા પછી શું કહે છે? પ્રમત અને અપ્રમત તે બંને દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ પ્રમત અને અપ્રમત પર્યાયોથી ભિન્ન જ્ઞાયક ભાવને, પ્રમત અને અપ્રમત જે બે પર્યાયો છે તેનાથી ભિન્ન જે પોતાનો જ્ઞાયક ભગવાન શુદ્ધ ચૈતન્ય આત્મા છે તેને સંસાર અવસ્થામાં કર્મ અને પૂતગલોથી નીર અને ક્ષીર, નીર એટલે પાણી, ક્ષીર એટલે દૂધ, કર્મ જે પૂતગલો છે તેની સાથે નીર અને ક્ષીરની જેમ ભરેલો બતાવવામાં આવ્યો. દૂધ અને પાણી જેમ ભરેલું છે તેમ ભરેલો બતાવવામાં આવ્યું છે. શું કીધું? સમયસાર ગાથા 6 ની આત્મખ્યાતિ ટીકામાં એકત્વ વિભક્ત જે આત્મા છે તેને બતાવવાની પ્રતિજ્ઞાનું પાલન કરતા થકા શું કહે છે? દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ પ્રમત અપ્રમત પર્યાય, દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ જે પ્રમત પર્યાય છે અપ્રમત પર્યાયોથી ભિન્ન જે પોતાનો ચૈતન્ય જ્ઞાયક ભગવાન છે તેને સંસાર અવસ્થામાં કર્મ પૂતગલોની સાથે ક્ષીર અને નીરની જેમ ભરેલો બતાવવામાં આવ્યો. સંસાર અવસ્થામાં કર્મ પૂતગલો સાથે આપણે અનાદિથી જોડાયેલા છીએ. ભલે તે કેવા છે? ક્ષીર અને નીરની જેમ જોડાયેલા છે. આ જ એ વ્યવહારનેનું કથન છે. આ શેનું કથન છે? તો કે વ્યવહારનેનું કથન છે. પરંતુ જો આ નેનો સર્વથા નિષેધ કરવામાં આવે, જો એને સર્વથા અસત્યાત કહેવામાં આવે તો જીવનો રાગદ્વેષ, જીવનું સંસારનું પરિભ્રમણ, કર્મબંધ, મોક્ષનો માર્ગ, મોક્ષ એનો પણ લોપ થઈ જશે. શું થઈ જશે? જો આ નેનો સર્વથા નિષેધ કરવામાં આવે તો જીવના જે રાગદ્વેષ થાય છે તે રાગદ્વેષ, એનું જે સંસારનું પરિભ્રમણ થાય છે તે, હવે સંસાર પરિભ્રમણને અટકાવવાનો જે મોક્ષ માર્ગ તે, અને પૂર્ણતા મોક્ષ બધાનો લોપ થઈ જવાનો પ્રસંગ આવશે. શું કીધું અહીં? જીવ અને શરીર પણ દૂધ અને પાણીની જેમ ભરેલા કહેવામાં આવ્યા. જીવ અને શરીરને પણ દૂધ અને પાણીની જેમ ભરેલા કહેવામાં આવ્યા. સમયસર ગાથા 27 માંથી કીધું છે જીવ અને શરીરને દૂધ અને પાણીની જેમ ભરેલા બતાવવામાં આવ્યા છે. પરંતુ 27માં વ્યવહાર નીતિ એટલે કે જીવ અને શરીરને એક કીધા છે. એટલે કે આપણું સંપૂર્ણ લૌકિક જીવન, આપણું જે સંપૂર્ણ લૌકિક જીવન છે તે શરીર અને આત્માના સંબંધના આધાર ઉપર જ આધારિત છે. આપણું સંપૂર્ણ જે લૌકિક જીવન છે, ધાર્મિક જીવન નહીં, જે સ્વભાવને લક્ષની જે ધર્મ ઉત્પન્ન થાય છે તે જીવન નહીં, ધાર્મિક જીવન નહીં. ધાર્મિક જીવન એટલે આપણે આ સ્વાધ્યાય આદિ ક્રિયા કરી છે ધાર્મિક જીવનની વાત નથી. સ્વભાવના આશ્રય જે વિતરાગ દશા ઉત્પન્ન થઈ તે દશાવાળું જે જીવન તેની વાત નથી. પરંતુ જે લૌકિક જીવન છે તે શરીર અને આત્માના સંબંધના આધાર ઉપર જ આધારિત હોય છે. શારીરિક સુખ દુઃખ જ આપણા જીવન વ્યવહારનો મુખ્ય બિંદુ છે. જે શારીરિક સુખ દુઃખ છે તે જ આપણા જીવન વ્યવહારનું મુખ્ય કેન્દ્ર બિંદુ છે. તેથી અનૌપચારિક અસદભૂત વ્યવહારની આત્માની વર્તમાન સંયોગી અવસ્થાનું જ્ઞાન કરાવે છે. આ અનૌપચારિક અસદભૂત વ્યવહાર નહીં, તે આત્માની વર્તમાન જે સંયોગી અવસ્થા જે છે, સંયોગી અત્યારે આપણી જે આત્માની સંયોગી અવસ્થા શરીર સાથેની સુખ દુઃખ આદિની એ અવસ્થાનું જ્ઞાન કરાવવા માટે એના હેતુથી તે અત્યંત ઉપકારી છે. તેના હેતુથી કેવો છે? અત્યંત ઉપકારી છે. આગળ આનો આપણે આવતીકાલે એટલે કે હવે આવતા શુક્રવારે થશે આવતો હજી આ અનૌપચારિક અસદભૂત વ્યવહારની ઉપયોગિતા, ચારે વ્યવહારની ઉપયોગિતા સમજીને
આપણે નઈ ચક્રમાં આગળ જઈશું. તો આ ઉપચરિત અસદભૂત વ્યવહારની ઉપયોગિતા, અનુપચરિત અસદભૂત વ્યવહારની ઉપયોગિતાનો આપણે થોડો ભાગ સમજ્યા. બાકીનો આવતા સ્વાધ્યાયમાં લઈશું. આપણે આજનો બીજો વિષય જે છે તેના આપણે આગળ વધીએ.